જે સ્ટુડન્ટ બીકોમ, બીબીએ, બીસીએ, એન્જિનિયરિંગના લાસ્ટ યરની અંદર સ્ટડી કરે છે અને એ સ્ટુડન્ટને યુએસએમાં ફર્ધર સ્ટડી માટે જવું છે, તો અત્યારથી એમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? બે મેજર પોઈન્ટ્સનું ધ્યાન રાખવું પડશે. ઓકે. નંબર 1, અગર સ્ટુડન્ટ લાસ્ટ યરમાં છે તો તેમણે ઓછામાં ઓછી બેકલોગ્સ આવે, કેટી આવે, તો એ ધ્યાન રાખવું પડશે. અને બીજી વસ્તુ કે એમનો અગર 7+ CGPA થાય છે, રાઈટ. પર્સન્ટેજ 70+ થાય છે, તો આવા સ્ટુડન્ટ્સને ત્યાંની સારી યુનિવર્સિટી અને સારી સ્કોલરશિપ પણ મળે છે. અને બીજો પોઈન્ટ એ છે કે જે પણ સ્ટુડન્ટ્સ 3rd યરનો 3 યર વાળા બેચલર વાળા છે એ 5th સેમમાં હોય અને 4 યર બેચલર વાળા 7th સેમેસ્ટરમાં હોય. આવા સ્ટુડન્ટ યુએસએની ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં કન્ડિશનલ એપ્લિકેશન પણ કરી શકે છે. ઓકે. એમને કોઈ પણ ફાઇનલ ડિગ્રી અથવા પ્રોવિઝનલ ડિગ્રીની રિક્વાયરમેન્ટ નથી. તેઓ એડમિશન પણ લઈ શકે છે અને ફોલ ઇન્ટેકના વિઝા પણ એવો લઈ શકે છે. તો તમારે પણ જો આવી ટોપ યુનિવર્સિટીમાં કન્ડિશનલ એપ્લિકેશન કરવી હોય, તમારું બેચલર ચાલુ હોય, તો કમેન્ટ કરો યુએસએ, મારી એક્સપર્ટ ટીમ તમને બધા જ ઓપ્શન મોકલી આપે. તો હવે ગ્રેજ્યુએશન પહેલા પણ તમે યુએસએ માટે એપ્લાય કરી શકો છો. એને ઇન્ટરેસ્ટિંગ આ વાત પર વિચાર જરૂર કરજો.